કથિત વોટ ચોરી મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે। રાહુલ ગાંધીના દાવા બાદ દેશના નાગરિકોને ચૂંટણી પંચ પર ભરોસો નથી। વોટ ચોરી મુદ્દે ગુજરાત કોંગ્રેસે અભિયાન ચલાવશે। ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ સામે વિપક્ષના નેતાઓએ આજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। વિપક્ષના નેતાઓએ કથિત વોટ ચોરી સામે વ્યાપક માર્ચ શરૂ કરી। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષના 300થી વધારે સાંસદ માર્ચમાં સામેલ થયા હતા। એ રીતે રાહુલજીએ આખા દેશમાં વોટ ચોરી માટેની વાતને ઉપાડી છે। જે રીતે પુરાવા સાથે કર્ણાટકના આધારને પુરાવા આપ્યા છે, એ જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે ચૂંટણી પંચ પર હવે કોઈને પણ વિશ્વાસ નથી। મોટા માર્જિનથી જે સીટો જીતવામાં આવે છે, એની પાછળ આખા દેશમાં આ જીતની વોટ ચોરી જવાબદાર છે। આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ એના માટેની એક ઝુંબેશ ઉઠાવવા જઈ રહ્યા છે। એક એક બૂથ પર એક એક મતદારના ઘેર જઈ અને એની ચકાસણી પણ કોંગ્રેસના કાર્યકરો કરશે।